નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 11/5/2024 અને વાર શનિવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ કપાસ 1300 રૂપિયાથી 1531 રૂપિયા, એરંડા 1000 રૂપિયાથી 1081 રૂપિયા, સોયાબીનની વાત કરી તો 800 રૂપિયાથી 876 રૂપિયા, વરિયાળી 900 રૂપિયાથી 1091 રૂપિયા, તલ 2400 રૂપિયાથી 2721 રૂપિયા, ચણા 1081 રૂપિયાથી 1235 રૂપિયા, કાબુલી ચણા 1351 રૂપિયાથી 1931 રૂપિયા, તુવેર 1951 રૂપિયાથી 2301 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1721 રૂપિયા। જામજોધપુરમાં ધાણીની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1751 રૂપિયા, અડદ 1300 રૂપિયાથી 1761 રૂપિયા, ઘઉં 420 રૂપિયાથી 540 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 400 રૂપિયા પૂરા, રાયડો 900 રૂપિયાથી 1021 રૂપિયા, વાલ 1000 રૂપિયાથી 1350 રૂપિયા, મેથી 950 રૂપિયાથી 1091 રૂપિયા, મગ 1700 રૂપિયાથી 1921 રૂપિયા, જીરાની વાત કરીએ તો 4101 રૂપિયાથી 5271 રૂપિયા, મગફળી જાડી 950 રૂપિયાથી 1246 રૂપિયા। જામજોધપુરમાં આજે મગફળી ઝીણીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1271 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।